ફેમિલી બધા કેમ છો? મજામાં તો છો? અમે પણ મજામાં છીએ. અને બધાને જય માતાજી, જય મેલી મને, જય ચાવમાં. અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આજે છે દશામાના વ્રત શરૂ થાય છે અને રવિવાર છે. આર્યનભાઈ પણ ઘરે છે, માસી પણ ઘરે છે. આજે બધા ઘરે છે, ખાલી આર્યનના પપ્પા અને કાકા કામે ગયા છે. આપણે બધા ઘરે છીએ અને આજે કંઈક અમારા બાજુમાં એક ભાઈ યાત્રા કરવા ગયા હતા, તે ઘરે આવે છે, તેનું સ્વાગત કરીએ છીએ. તમને ઢોલનો અવાજ સંભળાતો જ હશે. તો જો આર્યનભાઈ ને વિશુભાઈ બધા તૈયાર થઈ ગયા છે. કા એને જો અહીંયા વિશુભાઈ પણ તૈયાર થઈને બેસી ગયા છે. કાં વિશુભાઈ? તો જો અમે નયે ધન રેડી થઈ ગયા છીએ અને તમને બતાવો અમારા બહાર સ્વાગતને તૈયાર થાય છે એટલે ઢોલનો બહુ અવાજ આવે છે. તમને આ કોરો ક્યાંથી મળ્યા? હેલો પેલા ઉઠેલા તો જો આપણે બાના ઘરે આવી ગયા છીએ. દશામાના વ્રત શરૂ થઈ ગયા છે ને આપણે આવ્યા છીએ આરતીમાં. અત્યારે વાર્તા હતી, આ વાર્તા પૂરી થઈ ગઈ છે, હવે કરવાની છે આરતી. તો તમે બધા દશામાના દર્શન કરજો અને બધાએ જય દશામાં લખવાનું ભૂલતા નહીં જરૂર. અને કોના કોના ઘરે દશામાના વ્રત શરૂ થઈ ગયા અને કોણ કોણ રહે છે એ જરૂર કમેન્ટ કરજો. તો જો અહીંયા મારા મમ્મી આરતીની તૈયારી કરવા માંડ્યા છે. કા મમ્મી? દશામાના વ્રત શરૂ થઈ ગયા છે. જય દશામાં. અને જો સરસ મજાનો એમની મસ્ત એની બાએ મંડળી બનાવી નાખી છે. મંદિર દર ફેલ બા એવી રીતના સજાવી નાખે છે. અને જો મસ્તીના બેહાડ દીધા છે અંદર તૈયાર કરી, દશામાને શણગારી. જો અમે બધા બેસી ગયા છે આરતીમાં. કા આર્યન? હાય. તો ચાલો તમને આરતીના પણ દર્શન કરાવશું. તો બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો.
તો જો આપણે ગયા હતા જે આપણે બાજુમાં ઘરથી ગયા હતા જાત્રા કરવા તે જાત્રા કરીને વ્યાયા છે આપણે એનું સ્વાગતમાં ગયા હતા તો જો તમે આ બ્લોગ આગળ જોઈ લીધો હશે અને આપણે દશામાની આરતી પણ કરી આવ્યા છીએ અને વ્યાયા છીએ હવે ઘરે ઘરે કામકાજ બધું હતું તો આજ તે સરદાબેન ઘરે છે સરદાબેન કપડાં ધોવે છે નારિયેલ ખાઈને વિશુભાઈ બે બેસી ગયા છે અહીંયા જો આજ આપણે રજા છે સરદુબેન ઘરે છે ને આજ સરદુબેનનો કા જો તે આજ સરદુબેનનો વારો લીધો છે સરદુબેન ઘરે છે એટલે બેહાડી દીધા છે કપડાં ધોવા તો સારું બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો જાજી બહુ મિનિટનો બ્લોગ વધી ગયો છે તો આપણે બ્લોગનો એડ અહીંયા કરીશું બધાને જય માતાજી જય મેલી મને જય જાણમાં મળીશું આપણે નવા બ્લોગમાં રોજ આપણે દશામાની આરતીમાં જવાનું છે કન્ટિન્યુ આપણે દશામાની આરતીમાં જશું ને કન્ટિન્યુ બધા તમે અમારો બ્લોગ જોવાનો ભૂલતા નહીં અને અમારો બ્લોગ કેવો લાગે છે તમે જરૂર કમેન્ટ કરજો ને પહેલી વાર હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં કાંઈ તમારું જશે ને એને કંઈ આપતા એક ખાલી બેલ આઇકનને સબસ્ક્રાઈબ કરી દો તો મળીશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય